સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગના પરિણામો સામે આવી રહ્યા છે। એક મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્પષ્ટપણે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। જાહેર પરિણામમાં ભાજપનો 666 બેઠક પર વિજય થઈ ચૂક્યો છે। જાહેર પરિણામમાં કોંગ્રેસનો 65 બેઠક ઉપર વિજય થયો છે। ચૂંટણીના પરિણામો મોટા ભાગના સ્પષ્ટ થઈ ચૂક્યા છે। જાહેર પરિણામમાં ભાજપનો 666 બેઠક પર વિજય થયો છે, જ્યારે કોંગ્રેસનો 65 બેઠક ઉપર વિજય થયો છે। તફાવત ઘણો મોટો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા ઉપર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। રસાકસી ખૂબ ઓછી જોવા મળી રહી છે। જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 60માંથી 33 બેઠક પર સંપૂર્ણપણે વિજય મેળવી લીધો છે। વોર્ડ નંબર 10માં ભાજપની આખી પેનલનો વિજય થઈ ચૂક્યો છે। ગાંધીનગર તાલુકા પંચાયતની શેરથા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે, તો સાથે જ ડાકોરમાં ભાજપના 5 અને અપક્ષના 8 ઉમેદવારોનો વિજય થયો છે। ઓલ ઓવર જોવા જઈએ 666 બેઠક ભાજપના ફાળે જઈ ચૂકી છે, જ્યારે કોંગ્રેસે 65 બેઠક ઉપર કબજો મેળવ્યો છે। ધ્રોલ વોર્ડ નંબર 3માં ભાજપના 3, અપક્ષના 1 ઉમેદવારનો વિજય જૂનાગઢ મહાનગરપાલિકા આખી ભાજપે કબજે કરી લીધી છે। ધરમપુર નગરપાલિકા ઉપર ભાજપનો કબજો 37 બેઠક, માફ કરશો 37 બેઠક ઉપર જૂનાગઢ મહાનગરપાલિકામાં બીજેપીએ જીત મેળવી લીધી છે। ધરમપુર વોર્ડ નંબર 4માં પણ ભાજપની પેનલનો વિજય। અત્યાર સુધીના જે રુઝાન સામે આવી રહ્યા છે, મોટાભાગે દરેક બેઠકો ઉપર સ્પષ્ટ બહુમતી નગરપાલિકાની જે ચૂંટણીઓ છે, નગરપાલિકાની બેઠકો છે, બીજેપી કબજે કરવામાં ચોક્કસપણે સફળ થતું દેખાઈ રહ્યું છે। જે આ વખતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, શું લાગી રહ્યું છે તમને? કારણ કે મોટાભાગનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, કારણ શું? 3 બાબત તો આમાં ધ્યાનમાં રાખવા જેવી છે। પ્રથમ બાબત કે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ ક્રમશઃ સારું ને સારું રહ્યું છે। લોકસભાનું જોઈ લો, વિધાનસભામાં પણ ઘણી બધી વિધાનસભાઓ ઘણા બધા રાજ્યોમાં એને કબજે કરેલી છે। એ ઉપરાંત એનું જે સંગઠનાત્મક પ્રવૃત્તિ છે કે જે સંગઠન ગ્રામ્ય લેવલે પણ નીચે કક્ષાએ કરે છે, અને એના હિસાબે ભારતીય જનતા પાર્ટીનો વિજય દેખાઈ રહ્યો છે। અને બીજી બાબત એ કે અત્યાર સુધી કોંગ્રેસ કે જે ગ્રામ્ય અને શહેરી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ પકડ ધરાવતી હતી, એ એવું લાગે છે કે ધીરે ધીરે પકડ ગુમાવી રહી છે। પકડ ગુમાવવા માટે કોંગ્રેસે ખૂબ જ આત્મમંથન કર્યું, કારણ કે જ્યારે પણ ગ્રામ્ય વિસ્તારનો આવે, સૌરાષ્ટ્ર કચ્છનો રહ્યો કે પછી નોર્થ ગુજરાતનો રહ્યો કે સાઉથ ગુજરાતનો, ત્યારે હંમેશા ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું પરફોર્મન્સ હંમેશા સારું રહ્યું છે, બીજેપીનો વિજય હોવા છતાં। પણ અત્યારનું જે પરફોર્મન્સ આપણે જે રીતે સ્થાનીય રાજ્યની ચૂંટણી જોઈ રહ્યો છે, તો એમાં ચોક્કસપણે કોંગ્રેસને ઘણું બધું આત્મમંથન કરવાની જરૂર છે, કારણ કે દરેક જગ્યાએ ઉપરથી નીચે સુધીમાં એ પછડાટ ખાતી આવી રહી છે। અલબત્ત એ લોકો દોષારોપણ કરે છે કે ભાઈ આ લોકો ધાક ધમકીથી વોટ લે છે, એવું નથી। કારણ કે આમાં પ્રશ્ન એ છે કે પ્રજાનો વિશ્વાસ જીતવો જરૂરી છે। જો તમે પાયાના લેવલ પર જીતશો તો ચોક્કસપણે આવશો। અહીંયા એક ત્રીજી વસ્તુ ખૂબ જ નેત્રદીપક એવી છે કે અપક્ષનો પણ સારું એવું પરફોર્મન્સ બતાવે છે આમના કોંગ્રેસ કરતાં। એ ઉપરાંત સમાજવાદી પાર્ટી પણ આવી જાય છે, અને ભાજપ માટે પણ એક ચિંતાજનક એવી છે કે જે સારામાં સારા લીડર હોય છે, કે જેનું વર્ચસ્વ જૂનાગઢમાં સારામાં સારું છે, એનો પુત્ર હારી જાય છે। અલબત્ત ભાજપ સારું પરફોર્મન્સ ચોક્કસપણે કરે છે, પરંતુ એ લોકોએ જોવું કે અહીંયા મતદારો છે એ ખૂબ જ જાગૃત છે। મતદારો હંમેશા વિકલ્પ શોધતા હોય છે। તમે જોઈ શકશો કે દ્વારકામાં પણ આપને આપેલું છે, જો સારો અને મજબૂત ઉમેદવાર હોય અને કોંગ્રેસ ચોક્કસપણે એને આપે કે ભાઈ હું તમારે સાથે છું, તમારા કામો કરી દઈશ ધ્યાનમાં। સ્થાનિક ચૂંટણીમાં હંમેશા લોકસભા અને ધારાસભાની ચૂંટણી કરતાં જુદી જ હોય છે, કારણ કે લોકલ જે પ્રશ્નો હોય છે એ જ। આપણે કુતિયાણાનો દાખલો લઈએ તો આપણે કુતિયાણામાં કોંગ્રેસ ઊભી જ નથી, અહીંયા ભાજપ અને સમાજવાદી પાર્ટીની લડાઈ જારી છે। એમાં જોઈએ છે કે હવે રિઝલ્ટ શું આવે છે, કારણ કે ભત્રીજા અને ફૈબા વચ્ચેની લડાઈ છે, એટલે પરિવારની લડાઈ છે। અને અહીંયા પણ એક સ્થાનિક મુદ્દાઓ ચોક્કસપણે જોઈ લઈ, રાણાવામાં પણ સમાજવાદી પાર્ટીનું પરફોર્મન્સ, એટલે કોંગ્રેસ જે એલિગેશન કરે છે તો જો અહીંયા કેમ પરફોર્મન્સ સારું નથી, ચોક્કસપણે એ લોકોએ આત્મમંથન કરી અને પુનર્જીવિત થવું હોય
તો ચોક્કસપણે લોકોની જઈને વિશ્વાસ કરવો પડે. ભલે 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, જો એ લોકો જીતશે તો ચોક્કસપણે મતદારો પણ એની ફેવરમાં આવશે. કારણ કે મતદારો હંમેશા વિકલ્પ શોધતા હોય છે. અહીંયા એક બીજી વસ્તુ એક સ્પષ્ટ કરી દઉં કે હંમેશા એવું જોતા હોય છે કે શાસન વિરોધી મતદારો મત કરતા હોય છે. પણ આપણે જૂનાગઢનો પણ દાખલો લઈએ કે ગયા ટર્મમાં બીજેપીએ 60માંથી 54 સીટ જીતી છે. અત્યારે 37માં એ ઓલરેડી જીતી ચૂકી છે. એટલે કે બહુમત આવી ગયું છે. તો બીજી વાર પણ એ શાસન કરવા જઈ રહી છે. એવી રીતે નગરપાલિકાઓમાં પણ એ આગળ વધી રહી છે. તાલુકા પંચાયતોમાં પણ આગળ વધી રહી છે. કોંગ્રેસને ઘણું બધું શીખવાનું છે આમાંથી. કોંગ્રેસ એક ખૂબ જ સમર્પિત અને લોકો વચ્ચેની પાર્ટી છે. અને જો આમાંથી એ લોકો નહીં શીખે તો ચોક્કસપણે નામોશી થઈ જશે અને આપ અને સમાજવાદી પાર્ટી જેવી સ્થાનિક પાર્ટીઓ છે એ આગળ આવી શકશે.